તો કેમ છે મિત્રો, તમને બધાને જય શ્રી કૃષ્ણ। તો જો કેવો મસ્ત ધીમા ધારે વરસાદ પડે છે અને એનું વાતાવરણ તો કેટલું સરસ છે અહીંયા જો। અને તમને પર્વત પણ દેખાશે પણ તમને દેખાશે નહીં, તમને બતાવવાની કોશિશ કરું પણ અત્યારે નહીં જ દેખાય। અને જો એની તુવેર કેટલી સરસ છે, જો તુવેર અને કપાસનું ખેતર છે અહીંયા, જો કેવું મસ્ત। અને ફૂલ પણ એટલા મસ્ત આવી ગયા છે ને તુવેરના, અને આ દેશી તુવેર છે, એટલે આપણે જે ખાઈએ ને એ નહીં, દેશી તુવેર મસ્ત મજાની। અને આ છે કપાસ, તો જો અહીં કપાસની એક લાઈન છે અને તુવેરની લાઈન છે મસ્ત મજાની। જો આખા ખેતરમાં તમને તુવેર જ તુવેર દેખાશે અને કપાસ જ દેખાશે। અને બીજા જો, અને ધીમો ધીમો વરસાદ તો ચાલુ જ છે અહીંયા, જો અમે છત્રી લઈને પણ આવ્યા છે જોડે અને તમને બતાવીએ। અને ગામડાની મોજ તો એવી સરસ હોય ને, ઘરની આગળ તુવેરો હોય, ખેતર, કેવી મજા આવી જાય। અને તમને આખી જગ્યા એકલું ગ્રીન જ દેખાશે, કોઈ જગ્યામાં તમને ખાલી દેખાશે, એટલું ગ્રીન જ તમને દેખાશે જો। અને આ જો મસ્ત ખાખરાનું ઝાડ છે, કેવડું મોટું છે, જો ખાખરાનું ઝાડ કેવું મોટું છે। અને જો ત્યાં આગળ એવી જીવાત છે ને, તમને કડી જાય ને તો તમને એટલી ખણ જ આવશે, એટલે એનાથી તમારે દૂર જ રહેવાનું હંમેશા। જોઈ લો, તમે ક્યાંક બહાર જાઓ ને તમે એનું ધ્યાન રાખજો। એવી જીવાત તમને કડી જાય ને, કડે ના પણ એમના જે ઉપરલા હોય ને એ તમને થોડા કડી જાય ને શરીર ઉપર, તો તમને એટલી બધી ખણ આવશે, એટલે એનાથી તમે દૂર જ રહેજો, અડવાનું તો બિલકુલ જ નહીં। તો આગળ તમને ચાલો બતાવું છું। જો આ તમને છે ને કેસર કેરીના ઝાડ પર દેખાશે, કેટલા બધા છે, 1 2 3 4, અને આગળ પણ છે। અને જો તમને શાકભાજી પણ બતાવું, જો આ છે ફુલાવર છે, જો કેટલા છોડવા ઓછા છે, અત્યારે બનાવ્યા છે જો છોડ। અને આ છે મરચી છે અહીંયા ગારી, એના ફૂલ આવવાના બાકી છે, હજી થોડા થોડા આવી ગયા છે, અને મરચા આવ્યા છે નથી આના, જો આટલા જ રોપ્યા છે। અને આ છે ટામેટા શાકભાજીમાં, જો આ પણ હજી કાચા છે ટામેટા, જો એના પર ફૂલ આવી ગયા છે। અને જો આ મસ્ત આના મરચા આવી ગયા છે, જો મસ્ત લાલ આના મરચા આવી ગયા અને તીખા છે। અને આ છે રીંગણના છોડ, તો જો આના હજી ફૂલ જ આવ્યા છે, હજી બાકી છે। જો આ પણ ટામેટી જ છે, આ બધા રીંગણ જ છે, જો આના પણ ફૂલ આવી ગયા છે મસ્ત મજાના।